હે માધવ, અહંકાર અને અન્યાય સામેના આ યુદ્ધમાં 40 કૌરવો સામે હું કેવી રીતે લડીશ? તું ડર નહીં, તું પણ ગોપાલ, હું પણ ગોપાલ, તું મારો જ અંશ છે. 40 શું 40,000 કૌરવો કેમ ન હોય? મારા અને જનતાના આશીર્વાદ તારી સાથે છે. વિજય તમારો થશે, તથાસ્તુ. करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. એટલે ખાસ કરીને અત્યારે હાલ વિસાવદરની અંદર રાજકારણ ગરમાયું છે અને જે પ્રમાણે અત્યારે હાલ એક બાદ એક એઆઈના વિડીયો સામે આવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો વધુ એક વખત સામે આવતાની સાથે અત્યારે હાલ રાજકીય ગરમાવો આવ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે તે પોતે ગોપાલ ઇટાલિયાને એવું કહી રહ્યા છે કે તું 40 નહીં પરંતુ 400 લોકોની સામે પણ લડી શકે છે અને ખાસ કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે 40 લોકોની ફોજ ઉતારવામાં આવી છે એના વિશે પણ ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા છે. એટલે ખાસ કરીને હવે વિસાવદરની અંદર ક્યાંક ડિજિટલ વોર છે એની શરૂઆત થઈ ગઈ છે અને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાનો અત્યારે આ વિડીયો વાયરલ થયો છે એ વાતને લઈને ભાજપની કોઈ પ્રતિક્રિયા સામે આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. જો વિસાવદરની વાત કરવામાં આવે ને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી આ જ વાતને લઈને ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. છેવાડાના ગામડે સુધી પણ તેમણે લોકોની સાથે સંપર્ક કર્યો હતો, લોકોની સાથે વાતચીત કરી રહ્યા હતા અને ખાસ કરીને જે સભાઓ છે એની અંદર પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક જે ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે એ અત્યારે હાલ ફરી એક વખત તેમના આ એઆઈને વિડીયોને કારણે પણ ચર્ચામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.